હાલો જો નીકળવું છે લાલપુર. ઓઈની ટ્રેક્ટરમાં ભરી લીધી અને હવે જાવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અટાણ વાગ્યા છે 10 અને ખેતરે બી ચોપવા ગયા હતા. મેં આવ્યો હતો ને તો એ ચોપાઈ જાય, કોઈક ખાલા વડા વડા હોય ને એ ચોપી આવ્યા. અને મારા માં જો મગનું આજે હાક કરવું હતી પલારી અને કરે. જો મગ ધોઈને પલાર નાખ્યા. જય શ્રી કૃષ્ણ. મગ જો બાપા નાખતા જાય તો વળી બીજે ખેતરે જવાય પાછા આવે તો બફાઈ જાય. હા, હજી થોડાક ખાલા વડા વડા હોય ને એ કોક કોક ચોપી આવી મારી હોય તો ચોપાઈ જાય. અને વરસાદ આવી ગયો ને તો એ આટલી ગરમી થાય ને એટલે કંઈ પાર જ નથી આજતા, આટલી ગરમી થાય છે. નકર વરસાદ આવી જાય ને એટલે ઠંડુ પડી જાય, પણ આ વરસાદ હજી આવવાનો હશે તો આટલી ગરમી થતી હશે. તો અટાણે વાગી ગયા છે રૂંઢાના 4 અને આધારે બહુ છે, પવન નીકળ્યો છે. અને મેં હે ને ગાજે હે આમણો જો આદર થયો અને વરસાદ ગાજે છે. અને હમણાં જો વાહિંદા હાલે મારા માને. હા, વેલેરા કરી નાખી તો વરસાદ આવે તો કંઈ કાંઈ નહીં, પહેણ ન થાય. અને જો આપણું ડોલર એવા આટલા ફૂલ નહીં આમાં ઉગડા ને એવી તો મસ્ત સુગંધ આવે. પડી ગયું તું જાવ દીધું જો ખાય હે ભૂકો. દીધું એ તો ફૂલ ખાવામાં પરવાય નહીં. આમાં જો પોળા ઉખડે છે માંડવીના. હવાઈરામાં કંઈ નહોતું, માથે મેં આવ્યો ને એટલે પોળા નીકળે. હવે કાલ દેખાય. કૂતરાઓને હમણાં ભારી મજા છે. ભીનું હોય ને એટલે ખોતરાડા કરીને બેસતા હોય. તો ત્રણ વાગી ગયા છે 7:30 અને હું કરું છું તડકી. હવે હાલો આંગળી હૈચો બંધ કરી દેવાનો હે, ઘણા વાગી ગયા હતા. અને અટાણે આદરે હે ને ફૂલ થયો હે. અટાણે તો એવું લાગે કે મેં આવી જાય. આમણો છે જો ઊંડો ઊંડો હોય ગાજે. હાલો હવે આપણે હૈચાને બંધ કરી નાખીએ. હૈચાને બંધ કરી નાખીએ હવે. આવી ગયા માંડવીનું બી વારા બધું હરખું વ્યવસ્થિત. ટપુડીએ બધા વાઈટ જોઈ. જો વરસાદ ચાલુ થયો પણ આછો આછો આવ્યો ને વળી બંધ થઈ ગયો. જો આમાં પાણી હાલતા થઈ ગયા ને હવે જાબોલીએ ભરાણા. આમ આદરે સારો છે, થાય હવે. જો આમ ઊંચી છે ને વીજ થાય છે, વીજ ને ઝબકારા સારા છે. આવી જાય લગભગ, વાંધો નહીં આવે વરસાદે બરાબર.
અમારે જરાક ઘટે છે ભાઈ, અહીં જરાક છે ને કોરાભીનું છે. હવે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ સવારે કેવા વાવણા થાય શું થાય. જય દ્વારકાધીશ.